નમસ્કાર. નિલેશ કુંભાણી જોડાશે ભાજપમાં. ગુજરાતમાં લોકસભાની ચૂંટણી યોજાય તે પહેલા જ એક બેઠક ભાજપનું કમળ ખીલ્યું છે. સુરતમાં કોંગ્રેસના ઉમેદવાર નિલેશ કુંભાણીનું ફોર્મ રદ થયા બાદ અન્ય 8 ઉમેદવારોએ પોતાના ફોર્મ પરત ખેંચી લીધા અને ભાજપના ઉમેદવાર મુકેશ દલાલ બિનહરીફ ચૂંટાય. સુરત લોકસભા સીટ પર થયેલા આ ખેલમાં કોંગ્રેસ જ ઉમેદવાર નિલેશ કુંભાણી ભાજપ સાથે ભળેલા હોવાની ચર્ચાઓ ચાલી રહી છે. સાથે જ એવી પણ ચર્ચા ચાલી રહી છે કે તેઓ આગામી દિવસોમાં ભાજપમાં જોડાઈ જશે. આ વચ્ચે હવે સાવરકુંડલાના પૂર્વ ધારાસભ્ય અને અમરેલી જિલ્લાના કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાતે નિલેશ કુંભાણી અને તેમના ટેકેદારોને ધમકી આપતા માહોલ ગરમાયો છે. પ્રતાપ દુધાતે નિલેશ કુંભાણીને કહ્યું હતું કે ત્યારે તમારે જ્યાં સંતા હોય ત્યાં સંતાઈ જજો. સુરતમાં કાં તો તમે રહેશે કાં તો પ્રતાપ દુધાત રહેશે. હું નિલેશ કુંભાણીને છેલ્લા શ્વાસ સુધી નહીં છોડું. જેણે કોંગ્રેસ સાથે ગદ્દારી કરી તેને હું છોડવાનો નથી. હું પોતે આ લડાઈ લડવાનો છું. એટલે આ હું કહું છું કે પ્રજાની પીઠ પાછળ ખંજર માર્યું છે. દુધાતે કહ્યું કે કોંગ્રેસના ઉમેદવાર કુંભાણી એના 3 ટેકેદારો જ્યાં સંતા હોય ત્યાં સંતાઈ જાય. તમારે CR પાટીલના ઘરમાં જવું હોય તો જતા રહેજો. 7 તારીખ પછી મારી લડાઈ શરૂ થશે. સુરતમાં કાં તો તમે રહેશો કાં પ્રતાપ દુધાત રહેશે. તમને બતાવી દઈશ કે કોંગ્રેસ સાથે ગદ્દારી કરવાનું પરિણામ શું આવે ત્યાં આવીને બતાવીશ. ધન્યવાદ. જય હિન્દ.